તો મિત્રો આજે આપણે ભજનની સાખીઓ બોલીએ કે ભજન ગવાય તે પહેલા સાખી બોલાતી હોય છે। તો આપણે સાખીની શરૂઆત કરીએ, ધ્યાનથી સાંભળજો કે ભજન સાંભળવાથી આપણું જ્ઞાન વધે, ભગવાન પણ રાજી રહે। તો મિત્રો પહેલી સાખી છે કે રજકણ તાળા રજળશે, રણમાં ઉડે જેમ રેત, તો હજુ બાજી છે તારા હાથમાં, માટે ચેત ન દુખે। ક્યાંથી આવ્યો તારે ક્યાં જવાનું, વિચાર કરી લેને વેર, તો હજુ છે બાજી તારા હાથમાં, માટે ચેત ન ચેત। તો એક બીજી સાખી કે પ્રથમ પહેલા કોને સમરીએ અને કોના લીજીએ ના, માત પિતા ગુરુ આપણા, અલગ પુરુષ ના લીજીએ ના। તો એક બીજી સાખી લઈએ કે મિત્રો એ એક કહેવત છે કે આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, એ ઘર કદી નહીં જઈએ મિત્રો, ભલે કંચન વર્ષે ને। તો એ સાખી ઉપર એક તમને વાત સમજાવું મિત્રો કે જેના ઘેર આપણે ઓગણે જતા હોઈએ એ આપણને સારો આવકાર ના આપે, આપણને સારો આદર ભાવ ના કરે, આપણને લોટો ભરીને પોણી ના પાવે, તો એવા ઘેર કદી ના જવાય મિત્રો। ભલે એના ઘેર હોના રૂપાના ઢગલા પડ્યા હોય, એના ઘેરે ગાડીઓ બંગલા બધું હોય, પણ કદી ના જવાય જેના ઘેર આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, એ ઘેર કદી ના જઈએ, ભલે કંચન વર્ષે મેં, એટલે કહેવાય કે વરસાદ રૂપે એના હોનું વરસતું હોય ને એના વગણામાં, પણ એનામાં આદર ભાવ આવકાર આલવાનો પણ એનામાં તાકાત ના હોય, તો ના જ જવાય મિત્રો। કેવા ઘેર જવાય ખબર છે? ભલે ઝૂંપડું રહ્યો, એના ઘેર 2 ટાઈમ ખાવાનો રોટલો ભલે ના મળતો, ગરીબ ખાવસો રહ્યો, અને એના ઓગણે જઈને સાપરાની ઝૂંપડી આગળ આપણે ઊભા રહીએ અને આપણને પ્રેમથી આવકાર આપે, એની ભલે ફાટેલી તૂટેલી ગોદડી પાથરી અને તૂટેલી એની ખાટલીમાં આપણને બેહારે અને પ્રેમથી તૂટેલા ફૂટેલા ગોળામાંથી તૂટેલા ફૂટેલા વાહનમાં લઈ અને આપણને ઘૂંટડો પોણી પાવે ને, એના ઘેર જવું 100%, કારણ કે એ માણસ સારો કહેવાય, આદર ભાવ વાળો અને મોણસાઈ વાળો કહેવાય। અમુક લોકોનો ઘેર તો બંગલા ગાડીઓ અને રૂપિયાનો પાર ના હોય, પણ ઓગણાની આગળ જઈએ ને તો અવળો તાચીને ઉભા રહે, એવા ઘેર ના જવાય મિત્રો। વાત સાચી છે, ગરીબ જ ખૂબ દાડો ખબર થાય, રૂપિયા વાળો કોઈ દાડો ના થાય, અને રૂપિયા વાળા બધા એવા નથી હોતા, અમુક તો હોય છે, પણ અમુકને રૂપિયાનો એવું અભિમાન હોતું હોય છે। ઘેર મિત્રો ઘરે ના જતા, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને વિડીયોને શેર કરજો। ફરી મળીશું બીજો વિડીયો।